દૂર નાખી દીધો અને પુત્રને કહેવા લાગ્યા, હે પુત્ર, હે વત્સ, આપ કેમ રડો છો? શૃંગે પિતાને બધી વાત કરે છે. એ સાંભળી ઋષિ બોલ્યા, હે બાળક, આ નાનો અપરાધ છે અને શિક્ષા તે મોટી કરી છે. ઠીક થયું નથી. રાજા તો વિષ્ણુ અવતાર કહેવાય છે. રાજા તો વિષ્ણુ અવતાર કહે. તારા શાપના પ્રભાવે રાજાનો નાશ થશે તો પ્રજા નિરાધાર થઈ જશે. રાજા વગર બધું નકામું છે. આપણો રાજા મોદી રાજ છે ને? મોદી આપણો રાજા, વડાપ્રધાન. એ કરે એમ થાય ને, કેમ કે રાજા પ્રજા શું કરી શકે છે? જ્યારે રાજા ક્ષુધાત્રસાથી દીન બન્યો ત્યારે તેણે આ કર્મ કર્યું, દંડને પાત્ર હતું. ભગવાન તેને ક્ષમા કરશે. આટલું કહી મુનિ પશ્ચાતાપ કરે છે. પુત્રના અપરાધનો પોતાનો અપરાધ માને છે. ભગવાન પાસે ક્ષમા માગી. સમીપ મુનિએ ગૌર બ્રાહ્મણને સમાચાર આપવા રાજા પાસે મોકલે છે. હે રાજન, ઋષિકુમારનો શાપ માટે હવે હરિચરણમાં ચિત્ત સ્થાપી શરણાગતિ સ્વીકારી લેજો, તમારું મંગળ થશે. અને બીજી બાજુ રાજા નગરમાં પહોંચીને પોતાના મહેલમાં ગયા અને તેણે માથા ઉપર પેલો સુવર્ણ રત્ન જડી મુગટ ઉતાર્યો. અને જેવો મુગટ દૂર ગયો, તેમના મનમાં ઝબકારો થયો, ચીંચ ડખવા લાગ્યું. સમાધિ મુનિનું અપમાન કરી મોટો અપરાધ કર્યો છે. બ્રાહ્મણ તરફનું મારું આવું આચરણ જોઈ થોડાક સમયમાં આવશ્યક કંઈ અનિષ્ટિત થવાનું છે. આ વિચાર કરતો હતો તેવામાં સમક મુનિનો મોકલેલ ગૌર મુનિ આવી પહોંચે, સંદેશો આપ્યો છે. રાજા પશ્ચાતાપ કરે છે, એટલે મન નિર્મળ થયું છે. તેને સાપના સમાચાર સાંભળી માથે ચડાવ્યા અને સાપને વરદાન સ્વરૂપે સ્વીકાર્યો. જાણે કે ભગવાને જ કૃપા કરી મારું મન વૈરાગ્ય તરફ વાળ્યું છે. રાજાએ પોતે જ કલિયુગને સોરણમાં નિવાસ કરવાની છૂટ આપી હતી, એટલે કલિયુગ રાજાના મુકુટમાં એ બેસી ગયું છે. રાજાની બુદ્ધિ પરિભ્રમણ થવા લાગી, એટલા માટે આ કર્મ કર્યું છે. પરીક્ષિત જેવા ધર્મિષ્ઠ રાજા ઋષિ ઉપર ક્રોધ ક્યારેય ન આવે. કલી તેને શરણે આપણા રાજા તેને જ પોતે પ્રભાવ એ બતાવ્યો છે. અને સુવર્ણ મુગટ અનિતિના ધનમાંથી આ બનેલો મુગટ છે. રાજા રોજ મુગટ પહેરે. આ વર્ષામાં મળેલ શુદ્ધ મુગટ હતો. આજે પણ રાજાએ આ સુવર્ણ જડી મુગટ જોયો અને ધારણ કર્યો હતો. વિચાર કર્યો, આ મુગટ જરાસંધનો વધ ભીમસેન જ્યારે કર્યો ત્યારે આ મુગટ હસ્તિનાપુરનો ભીમસેન લાવ્યો હતો. એટલે ધર્મરાજાએ ગમ્યું નહીં. તેમણે ચેતવણી આપી કે આ મુગટ અધર્મના ધનમાંથી બનેલો છે, કોઈ આને પહેરવો નહીં.
કાળીની ગતિ અનુસાર મુગટ પહેરી મૃગયા જવાનું પરીક્ષિતનું મન થયું. સાપિત મુગટ ધારણ કરનારી બુદ્ધિ સાપિત બની ગઈ છે. જેવો મુગટ ઉતાર્યો દૂર ગયો, કલીનો પ્રભાવ એ દૂર થયો છે. કોઈનું પાપનું નાનું ઘરમાં આવી જાય ને તો ઘરની મૂડીની સંપત્તિમાં હારે લઈ જાય છે. અનિતનું નાનું ઘરમાં આવી જાય એટલે કહે છે ધન સંગ્રહ કરવો તો વિચારીને કરવો. સાવચેતી રાખવી. એટલા માટે જે તમે રૂપિયા કમાઈને લઈ આવો, જે લક્ષ્મી મળે એ ધનને એ લક્ષ્મીને પેલા તો તમે તમારા માં આગળ મૂકી દો, મંદિરમાં મૂકી દો, એટલે એ લક્ષ્મી તમારે શુદ્ધ થઈ જશે, અનિતિમાં ને નીતિમાં આવી જશે. ક્યાંથી આવી, કેવી આવી લક્ષ્મી કોઈને ખબર નથી. અને કેવા કેવા પણ માણસો લક્ષ્મી આપી દો, ખબર ના પડે. ઘણી લક્ષ્મી એવી આપી દે તો અમને પણ ટેન્શનમાં નાખી દે છે. આપી તો દિલથી આપવી, ભાવથી આપવી. ધન સંગ્રહ કરવો તો વિચારીને કરવો. રાજા પરીક્ષિતને નિગ્રહ કરી ઈશ્વર જે કરે એ સારા માટે કરશે, અને જે થવાનું છે એ સારા માટે થશે, ખરાબ થશે નહીં. અને મને સંસારથી મુક્ત કરવા માટે જ મારા પ્રભુએ મુનિપુત્રને આવી પ્રેરણા કરી. હું તૈયાર છું, તક્ષક નાગ ભલે આવે, હું રાહ જોઈશ. જન્મે જઈ રાજગાદી સોંપી અને કૃષ્ણના ચરણો ચિત કરતા રાજે અનસવ્રત લઈ ગંગા કિનારે બેઠો છે. મૃત્યુને રાહ જોઈશ. ઇતિ વંચિત્યસ પાંડવેય પ્રાયોસે પ્રતિ વિષ્ણુ પ્રદ્યમમ દધિયો મુકુંદ્ર પ્રભાવો મુનિવ્રતો મુક્ત સમસ્ત સંગ. આ વિચાર કરીએ. મુનિએ પ્રણામ કર્યા, આજ્ઞા મેળવી, બે પ્રશ્નો કર્યા. સદા સર્વદા જીવનનું કર્તવ્ય શું છે, અને જે મનુષ્ય મૃત્યુ નજીકમાં હોય ત્યારે શું કરવું જોઈએ? તો કહે છે એની બાજુમાં આશ્વાસન એક તો આપવાનું છે, બીજું ગીતાના પાઠ કરવાના છે, વિષ્ણુ શસ્ત્રના પાઠ કરવાના છે. ઘણી વાર જીવ જાતો નથી તો ભાગવતમાં ગજેન્દ્ર મોક્ષની કથા આવી છે. ગજેન્દ્ર હરિએ છોડાવ્યો અને મોક્ષ અપાવ્યો. એનું કારણ કે જીવને જાવું છે, જઈ શકતો નથી, કેમ કે જ્યાં સુધી અન્નનો દાણો આ પૃથ્વીમાં લખ્યો ત્યાં સુધી કંઈ થવાનું નથી, પાંદડું હલવાનું નથી. અન્નનો દાણો ફૂટી જાય તુરંત બોલાવો આવે છે.
સવારે ઉઠાડી તો ઉઠી શકે નહીં, બોલાવો આવી આવશે ત્યારે ખબર પડે કે આ વ્યક્તિ અહીં નથી. તેવા મનુષ્યનું કર્મ અને કર્તવ્ય શું? કૃપા કરીને મને સમજાવો. ને આ પ્રશ્નો એ મુનિ એ વિચાર કરવા મૂકી દીધા છે. 7 દિવસનો સમય બાકી છે અને રાજા તેટલા સમયમાં જ મુક્તિ અપાવવાની છે. મુનિઓએ નિરંતર રાહ જોવે છે. મને કોણ સાચો માર્ગ એ બતાવે. અને ફરીથી પરમાત્મા એને સહાય કરે. સુખદેવજી તેની પાસે મોકલેલ આપ્યા. રાજાની વિમાસ ક્ષણ અંત લાવવા વ્યાસપુત્રી સુખદેવજી અવધૂત બેસે આવે છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ આવ્યા અવધૂત વેશે. આ પહોંચી અવધૂત જેવો વેશ લે. બાળકો એની પાછળ ટોળે ટોળા વળે છે. બાળકોના ટોળા ચાલે. સુખદેવજી મહારાજ મુનીશ્વર સુખદેવજી સ્વભાવમાન તેજસ્વી લાગે છે. 16 વર્ષની વયના દેખાય છે. દિગંબર જેવો વેશ ધારણ કર્યો છે. અને મુનિ લક્ષણો જોઈને ઓળખી જાય છે. ઘણીવાર જૂના મિત્ર મળે, ઘણા સમયથી ભેગા ન થયા હોય ને ઓચિંતા ભેગા થાય, સમય લાંબો થઈ ગયો પણ એના લક્ષણો ઉપરથી વર્તી જાય કે આ મારો મિત્ર છે, જૂનો મિત્ર છે. એટલે સહુ વાથી એનું સન્માન કર્યું છે. અવધૂત વેદથી સુખદેવજી સન્માન થતું જોઈ બાળકોના ટોળા ટોળા અદૃશ્ય થઈ ગયા છે. રાજાએ પણ અતિથિ સ્વરૂપે સુખદેવજીને વંદન કર્યા, પૂજન કર્યું, સર્વશ્રેષ્ઠ આસન આપ્યું, બેસાડ્યા. સભાસદો બેઠા. સુખદેવજી નક્ષત્રથી ઘેરાયેલા ચંદ્રના પેઢે એ શોભે છે. રાજાએ સુખદેવજીને વંદન કરી ખૂબ વિનયપૂર્વક કહ્યું, હે હું તો બ્રાહ્મણનો અપરાધી ક્ષત્રિય છું, છતાં પણ આપે મારા પર કૃપા કરી. અને દર્શન આપ્યા હું ધન્ય થયો છું. આ મારું શુદ્ર શરીર આપના સમાગમથી પવિત્ર થઈને મને આપના દર્શન સાથે સ્પર્શ પાદ લક્ષણ સેવાનો આ મને લાભ મળ્યો. ભગવાન કૃષ્ણની મારા પર અનુગ્રહ થયો, કૃપા થઈ, આપને અહીં આવવાની પ્રેરણા આપી છે. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગ ચલભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ પ્રતમો મદાંધકાર નાસે વિદાહી તદહો વિવેક. ઘણા જન્મના પુણ્યોથી ભાગ્યને ઉદય થાય ત્યારે સત્સંગની પ્રીતિ થાય છે. સત્સંગની પ્રીતિ થવાથી કામ, ક્રોધ, લોભ, મોહ આદિ આસુરો સંપત્તિનો નાશ થાય છે અને મનુષ્યને વિવેકની પ્રાપ્તિ થાય છે.
સત્સંગ ની પ્રાપ્તિ થવાથી કામ, ક્રોધ, લોભ, મોહ સર્વનો નાશ થાય છે. સુખદેવજી રાજાને આશ્વાસન આપ્યું અને કહ્યું, હે રાજા, હે ખટવાંગ, રાજા એક જ મુહૂર્તમાં પોતાનું શ્રેય સાધી લીધું અને તારી પાસે જે 7 દિવસ સમય બાકી છે, હું તને 7 દિવસમાં મુક્તિ અપાવીશ. एवं भासितं पुष्ट शरग्ना लक्षणं गिरा प्रतिभासं धर्मग्नो भगवन् बादरायणी. एवं भासित पुष्ट शरग्ना लक्षणा गिरा. परीक्षित राजे आ मधुर वाणीने प्रश्न कर्यो छे. धर्मना जाणनार भगवान व्यासजीने पुत्र श्री सुखदेवजी प्रत्युत्तर आप्यो छे, जवाब आप्यो छे. राजे पूछेलो मोक्ष मार्ग सुखदेवजी हवे कहे छे. अहीं प्रथम स्कंद पूर्ण करी अने बीजा स्कंद में आपणे मंगल प्रवेश करीए छीए. वर्येणा सह प्रश्न कृतो लोकहितो नृप आत्मविसम सम्मत पुंसा श्रोतव्यादिषु यः वरः. द्वितीय स्कंद ए साधन लीला छे, ज्ञान कथा छे. सुखदेवजी महाराज कहे, राजा, ते करेलो प्रश्न अति उत्तम छे, गुड छे. मोक्ष ની ઈચ્છા રાખનાર છે. ચંચલ ही मन कृष्ण प्रमादी बदलं दृढ़ं तस्याहं निग्रह मन्ये वायुरेव दुष्करम. गुरु અને શિષ્યનો એક દૃષ્ટાંત જોઈએ. गुरु અને શિષ્ય જંગલમાં પ્રવાસ કરી રહ્યા, ચાલે છે. गुरु અને શિષ્ય બંને જણા સાથે જાય છે. એટલે એક વૃક્ષને નીચે આરામ કરવા માટે રોકાયા. શું કામ? એ થાકી ગયા, ચાલતા ચાલતા ચાલતા, એટલે રોકાણા છે. શિષ્ય તો નિશ્ચિત મનથી લંબાવ્યું કે અહીંયા વિશ્રાંતિ કરવી છે, એટલે મારે થોડીક વાર થાક ઉતારાઈ જાય છે. એટલે નિંદ્રા આવી ગઈ છે અને ગુરુ જાગે છે. અને તેવામાં એક થડ નીચેના રાફડામાંથી એક સર્પ બહાર નીકળે છે. અને એ સર્પ સુતેલા શિષ્ય તરફ એ ચાલે છે કરડવા માટે. ગુરુ તેને એ જોઈ ગયા કે આ સર્પ આવે છે ને આ મારો શિષ્ય નિંદ્ર અવસ્થામાં છે. ગુરુ એ મંત્ર વડે સર્પને રોકે છે. મારા શિષ્યને તમે નખ ન મારો.
શર્પે કહ્યું, તમારો શિષ્ય મારો પૂર્વ જન્મનો વેરી છે અને વેર લેવા માટે આવ્યો છું. મને રોકોમાં. ગુરુએ વિચાર કર્યો કે આ શિષ્ય સાધક દશા વટાવી આત્મજ્ઞાન તરફ એ આગળ વધે છે અને અકાળે જો મૃત્યુ થઈ જશે તો આધ્યાત્મિક યાત્રા અધૂરી રહી જશે. મેં તો જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. મારા શિષ્યને બદલે આપ મને કરડો તો મને કઈ વાંધો નથી. મેં તો ભગવત પ્રીતિ કરી લીધી. મારું જીવન લઈ લ્યો, મારા શિષ્યનો છોડી દિયો. આટલું સાંભળી સાપ પાછો વળી ગયો. સદગુરુની કૃપા અણધારી મળી છે. શોધવા જતા પણ મળી શકતી નથી. પરીક્ષિત જેમ સુખદેવજી પ્રાપ્ત થયા એમ ધ્રુવે નારદજી મળ્યા છે. ધ્રુવજી મહારાજ જ્યારે વનમાં ગયા અને ગુરુ એ નારદજી મળ્યા છે. સદગુરુ
ગુરુ કૃપા તેમને તત્વબોધ જ્ઞાન મળ્યું. વાર્તાલાપ કરી અમને સંભળાવો ને કહો. અહીં દ્વિતીય સ્કંદ પૂર્ણ કરી તૃતીય સ્કંદમાં મંગલ પ્રવેશ કરીએ છીએ. ધૃતરાષ્ટ્ર કૃષ્ણના સ્વાગત માટે ખૂબ તૈયારીઓ થાય છે. હસ્તિનાપુરને શણગાર્યું છે. ઘરે ઘરે તોરણ બંધાણા છે. કૃષ્ણના રથ હસ્તિનાપુરમાં પ્રવેશ કરે ત્યારે નગરજનો તેમના દર્શન માટે દોડી દોડી આવે છે. રાજસભામાં કૃષ્ણ પાંડવા દૂત તરીકે પ્રવેશ કર્યો. યોગ્ય આસન આપ્યું. બિરાજ્યા. ચર્ચા થવા લાગી છે.
દુર્યોધનની દૃષ્ટિ વડે જેના બુદ્ધિ ચાલતી હતી તેવા ધૃતરાષ્ટ્ર માન્યો નહીં. દુર્યોધને તો ભગવાનને સ્પષ્ટ કહી દીધું, યુદ્ધ કર્યા વિના સોયની અણી મૂકવા જેટલી જમીન પણ આપવા હું તૈયાર નથી. ધૃતરાષ્ટ્ર કૃષ્ણને ભોજન માટે નિમંત્રણ આપે છે. ભગવાન માટે ભાત ભાતના ભોજન તૈયાર થાય છે. ભગવાને ના પાડી, મારે પાપીના ઘરનું ભોજન ગ્રહણ કરવું નથી, સ્વીકારવું નથી. રાજસભામાં બીજા રાજાઓ હતા, તેમણે પણ નિમંત્રણ આપ્યું, ભગવાને સ્વીકાર્યું નથી. દ્રોણ ગુરુએ પોતાને ત્યાં પધારવા માટે આવવા માટે આગ્રહ કર્યો, પણ ભગવાને તેમને પણ ના પાડી. કહ્યું, આજે તો મારા અનેક એક ભક્તને ત્યાં જમવાનું છે, આમંત્રણ છે. ગંગા કિનારે એક નાનકડું ઘર, તેમાં વિદુરજી અને તેમના પત્ની સુલભા રહે છે. નિત્ય ભગવાનનું ભજન કીર્તન કરે છે. આજીવિકા ચિંતા એને મૂકી દીધી છે. ધૃતરાષ્ટ્ર મોકલેલું ધાન્ય સ્વીકાર્યું નથી. અન્નને બદલે ગંગા કિનારે ઉગેલી પવિત્ર ભાજી ખાઈ સુધા અને તૃષા તૃપ્ત કરી છે. ભગવાને રથ ત્યાં લેડાવ્યો. ભગવાનનો રથ આવ્યો. વિદુરજી સુલભા તો દ્વાર બંધ કરીને અંદર બેઠા બેઠા ભગવાનનું એ ભજન કરે છે, કીર્તન કરે છે. ભગવાને દ્વાર ખખડાવ્યું. વિદુરજીએ દ્વાર ઉઘાડ્યું તો સામે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી ભગવાને દર્શન આપ્યા જોયા. વિદુરજી એમના ચરણમાં પડી ગયા. હર્ષના આવેશમાં સ્વાગત કરવાનું ભૂલી ગયા. ભગવાને અંદર લાવે, પધારો પધારો પધારો, સ્વાગતમ સ્વાગતમ. કહ્યું, કાકા મને ભૂખ લાગી છે, કંઈક ખાવાનું હોય તો મને આપો. ભગવાને તો ભગવાનના ભાવના ભૂખ્યા છે. ચાલો ને વિદુર ઘેર જઈ ઉદ્ધવજી, ચાલો વિદુર
ભગવાને ભાવના ભૂખ્યા છે. ભક્તોને ત્યાં આવી આરોગી જરા સંકોચ રાખ્યા વિના શ્રી કૃષ્ણ હસ્તિનાપુર છોડી પાંડવો પાસે ગયા છે. વિદુરજી અને સુલભા ધન્ય બની ગયા. તેમના શરણાગતિ સફળ થઈ અને શરણાગતિના પરિણામે દર્શનીને પામ્યાના તૃપ્ત થયા છે. અને આપણે પણ અત્યારે કથાનો સમય પૂર્ણ થઈ ગયો છે અને હવે પુનઃ પાછા કાલ સમયસર પુનઃ કથા પ્રારંભ થશે. અત્યારે 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી અને કથા પૂર્ણ કરશું. 2 મિનિટ હરિનામ સંકીર્તન. तालियों के साथ भाव देवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविन्दाय नमो नमः पुराण पुरुषोत्तमाय नमः ध्याये ध्यानमुत्तरे नमस्कार करिए उत्तर पूजनार्थे प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि हस्ते जलमादाय उत्तर पूजनार्थे धूपम् आग्रापयामि दीपं दर्शयामि नैवेद्यं निवेदयामि नैवेद्याल्पजले सम्प्रोक्ष्य तेन माम् अमृतकृत्य चक्रेण संरक्ष्य भगवन्तं भोजयेत्. भगवानने 5 वखत जमाड़िए. ओम अपानाय स्वाहा, व्यानाय स्वाहा, उदानाय स्वाहा, ह्रीं रमानाय स्वाहा. Papa
स्व आत्मा कल्याणार्थे आत्मा Shiva